ભગવાનજીભાઈ, તમે આ નોટિસ તમને કોઈ આપવામાં આવી હતી? તમારા જમીનમાંથી સૌની યોજનાની લાઈન નીકળવાની છે, નોટિસ આપી, નોટિસ આપ્યા બાદ તમે કોઈ રજૂઆત કરી હતી ખરા કે મારો ઊભો પાક છે એ પાક નીકળી જાય એ પછી તમે લાઈન નાખો, એવી કોઈ તમારે વાતચીત થઈ હતી તંત્ર સાથે? નહીં સાહેબ, અમને કોઈ નોટિસ નથી આપી, અમને કોઈ જાણ નથી કરી, અમને કોઈ એનો સર્વે હોય, એક હું ફોજી વિચાર કર્યો છું, એનો 2 વર્ષ પહેલા સર્વે કરવું જોઈએ કે તમારા ખેડૂતમાં અમે અહીં લાઈન નાખીએ, પછી અમને નોટિસ આપી, નોટિસ નથી આપી. આ બધી જ અમે મારા આમ આદમી પાર્ટી નેતાઓને કરેલી છે, લેખિત રૂપમાં તો કાગળિયા ચાલે છે, બધાને કીધેલું. આ તો અચાનક મારી ઉપર હુમલો કર્યો, એ પણ મેં મારી પાર્ટીના બધાને રજૂઆત કરી, મામલતદારને આવેદનપત્ર આપ્યું, પીએસઆઈ ને આવેદનપત્ર આપ્યું, છતાંય મારી ઉપર હુમલો થયો. ભગવાનજીભાઈ, ગોપાલ ઇટાલિયા, રાજુ બોરખતરિયા આ સહિતના જે આગેવાનો છે જેના તમે નામ લીધા, કેટલી વખત તમે એમને ગઈકાલથી અત્યાર સુધીમાં ફોન કર્યા છે, પત્ર લખ્યા હતા, શું રજૂઆત તમે કરી હતી, કેટલા ફોન કર્યા છે 24 કલાકની અંદર? મેં કાલનો ફોન કરું છું. કાલે હું અમદાવાદ હતો અને મને ગામમાંથી સમાચાર મળ્યા કે તમારા ખેતરમાં પોલીસ ખાતું આવી ગયું અને ઉભા ઘઉંમાં ચાલુ થઈ ગયું. કાલે એ લોકો કે અમે રાજકોટ છીએ, પ્રેમભાઈ રામ, રાજુભાઈ કરપાળા માંથી જેલમાં છૂટા એટલે મને ખુશી થઈ, આવ્યા છે. પણ હું કાલે તો આવજો, મારા ઉભા પાકને નુકસાન કર્યું છે. આજે મારો કોઈ ફોન ઉપાડ્યો નથી, આજે કોઈ ફોન નથી ઉપાડતા, ફોન આવે છે પછી મારી વેદના કોણ સાંભળે? એટલે મેં રિક્વેસ્ટ કરી કે આવા કોઈ પત્રકાર હોય અને મારી રજૂઆત આ દુનિયાને સામે રાખે. હું એક ફોજી છું અને સમક્ષ આવે, એટલા માટે મેં ગોપાલભાઈ ને જયારે મારે ઘરે મીટિંગ હતી ત્યારે એના ટેબલમાંથી મેં આ બધા કાગળિયા મૂક્યા હતા. એની પહેલા પણ મેં રાજુભાઈ ને એની ઓફિસમાં મારી બેઠક થઈ ગઈ અને એ રાજુભાઈ મને કંપનીની ઓફિસમાં લઈ ગયા, મને મનાવવાની કોશિશ કરી કે તમે માની જાઓ, એટલા પૈસા દઈ દઈએ. અને પછી મેં રાજુભાઈને કીધું મારે પૈસા નથી જોતા, હું દેશનો સૈનિક છું, હું ભિખારી નથી, હું પૈસા લેતો નથી, પણ મારા ઘઉં લેવા દો. ઘઉં લેવાઈ જાય પછી ભલે યોજના નાખે, મને સરકારના નિયમ પ્રમાણે જે મળશે એ હું લઈ લે. છતાંય આ લોકોએ મારી વાત ન માની.